સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામી. હરે કૃષ્ણ મહારાજની નર્મ કુંવર હરે કૃષ્ણજી તમે ભક્ત પતિ ભગવાન વર માગો છો, દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો, દાન વર માગો છો. નિર્વિકલ્પ ઉત્તમય દેવ નિશ્ચય નાથ તમારો ये वर मागो छो. आलमेला तम आगले हम अरज करूँ सारो ये वर मागो छो. महात्मा ज्ञान सहित हरि एकांतिकी भक्ति ये वर मागो छो. तारा तव चरण बीज रहो सदा विरक्ति ये वर मागो छो. हो मात मारो भक्त पणो हरि एम कोई प्रकार ये वर मागो छो. दोष न रहे कोई ज्ञातनो आप धर्म कुमार ये वर मागो छो. तमारा कोई भक्त नो मारे द्रोह क्यारे न थाय ये वर मागो छो. संग कांतिक भक्त नो मने नित्य आपो मुनिराय ये वर मागो छो. दास तुम्हारा दास नो मने राखो नाथ जो ये वर मागो छो. प्रेमानंदनी विनंती सांभळजो श्यामजरो ये वर मागो छो. धर्म कुंवर हरि कृष्ण जे तमे भक्त पति भगवान ये वर मागो छो. ये वर मागो छो. ये वर मागो छो. श्री हरे कृष्ण महाराजनी जय. ले પધારો. ઋષિકેશના મહંત પધાર્યા. જય જય.
શ્રી ઘનશ્યામ મહારાજની સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ સ્વસ્તદેવં તમ હરે કૃષ્ણં મનોહરમ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નમો નમઃ શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય જય શ્રી સ્વામિનારાયણ. હે મહારાજ, વાલા ભક્તો, સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી આશા, તૃષ્ણા, લોભ બધા જ અંતઃશત્રુઓ છોડીને ભગવાન ભજવાનું કહે છે. ધોયેલા લુગડા પહેર્યા હોય, નાયા હોઈએ તો હોવાની મજા આવે. બાજરાનું ખડું લેવાતું હોય ને એ કાંધો એમનામ ઉપર ચડ્યું હોય ને અને એ જે ડાભોળિયા બટકા ભરે ને ગમે એવો એસી ચાલુ કરીને તમે હુવો પણ એ આમાં અનુભવ શકે ને. બાજરાના ખડું લીધેલું હોય હે એને શું કહેવાય? દુહા. અહીંયા દુહા, બાજરાના દુહા એ જે કરડે બસ એવું જ છે. એમ આપણે સેન્ટ્રલ છે રાખ્યું છે, સોળ ઉપર કરીને સૂતા છો, પચું પચું ગાડલું હશે પણ આપણા ધુઆ હશે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, હા હા હા, રાગ, દ્વેષ, એ શાંતિ નહીં લેવા દે. હે માટે આવા મહાપુરુષો દયાએ કરીને આપણને કહે છે કે છોડો, મૂર્તિનો જ કેવળ સ્વાદ લેવો હોય, એમાં કાંઈ વિઘ્ન ન કરે એવું જો તમે ઈચ્છતા હો તો આ ધુઆ કાઢો. નહીતર પછી આમ છે, ગાડલા બિછાવવામાં રાત બધી વહી ગઈ, સુવાનું રહી ગયું ને સવાર થઈ ગઈ. આવું થાય કયો. એટલે ઘણા લોકો સાંજે સુવે ને બાથરૂમમાં જાય નાહી લે. એમ અહીંયા તો આપણે જુદી રીતે સ્નાન કરવાનું છે. એ આપણને દયાએ કરીને આ સદગુરુ કહે છે કે જેની આ દુહા કાઢ્યા એને વગર એસીએ ઊંઘ આવી જાય અને દુહા સહિત રાતે પડખા ફરે, વિષયોનું ચિંતન થાય. પૈસાની વાસના પૈસાનું, સ્ત્રીની વાસના તો સ્ત્રી, કોકને અરે બાધ્યા હોય તો દ્વેષ એનું ચિંતન, કોકને અરે બહુ હેત હોય તો રાગ એનું ચિંતન. હા 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 હા, પડખા ફરવામાં રાત વહી જાય ને સવાર થઈ જાય. શાંતિથી સૂવું હોય તો અડ્ડા ભોળિયા કાઢવા પડશે. અને જેને કાઢી નાખ્યા એ શાય ઢેફામ હોઈ જાય તોય ઊંઘ આવી જાય. એક મહાત્મા ઝૂંપડીમાં સૂતેલા, ગોદડું નહીં, સાદડી નહીં, એમ નામ સૂતેલા, ડાભોળિયા કાઢી નાખેલા એટલે પંખાની એસીની જરૂર ન પડે. તો ચોર આવ્યા કે હાલો ને મને એકલા છે, કોઈ યજમાને કંઈ આપ્યું હોય તો લઈ જાય. એટલે પૂનમનો દિવસ અજવાળું પડે, ચોર આવ્યા એ કે પેલા સફાળ પાથરી દી અને પછી વસ્તુ બધી ભરી દી જે હોય તે. સફાળ પાથરી અને ચારેક વર્ષથી એમ ખંખોળતા હતા કંઈક નીકળે.
મહાત્મા જાગી ગયા. આમ જોયું ઈલા ઓહ મને ટાઈટ છે ને ઠાકોરજીએ દયા કરી પાછોડાનું મોકલ્યું ઉઈ ગયા. કાંઈ ન નીકળ્યું, ચારે ખૂણા ખાલી. જો અને આવ્યા હાલો કે બીજે જઈએ તો મહાત્મા શું એટલે આ લૂંટવા આવ્યા કે લૂંટાવા આમાં કંઈ ખબર ન પડી કે હાલો એ જઈ કે પાછી બૂમાબૂમ કરશે ભલે હોતા. અને મહાત્મા તો જાગતા હતા. આમ તે બારી ગયા ને તો કે બાપા એ જે હોય એ ઝાંપલી બંધ કરતા જજો. ચોર કે તમે મુજાવમાં અમે પાથરવાનું આપતા ગયા અને કોઈક બીજા આવશે અમારે જેવા એ ઓઢવાનું આપતા જાય. આશા હિ પરમ દુઃખમ નિરાશા પરમ સુખમ. જોયું? હા, ટેસ્ટથી સૂતા હોય. અને આપણે જરા વિચારીએ, જેને આ કણા ખટકે છે એ વિચારે તો ખબર પડે કે આ વાત આમ જ છે. એટલે અહીંયા બીજી પંક્તિ, સાત ગાંઠ કોપી નમે તદપી રહત નિશંકા મુક્ત ભજન में मस्त है गिनत इंद्र कुरंक. બોલો, નવી કોપીન હારી કોપીન રાખવાના પૈસા નહીં કે એવડું કપડું નહીં, એટલા બધા નિશંક. સાત, બોલો, હાથ તો ગાંઠું મારી છે લંગોટીમાં. કેટલા ગરીબ હશે વ્યવહારની દ્રષ્ટિએ. તદપી રહત નિશંક, કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં. અરે આ હવે ફાટી ગઈ લંગોટીને હાથ તો ગાંઠ મારી છે, હવે કોઈક નવી આપી જાય સારું, મસ્તીમાં. મુક્ત ભજન મેં મસ્ત હે, ડાભોળિયા કાઢી નાખે ને ભજનની જેને મસ્તી આવે છે, ગિનત ઇન્દ્ર કો રંક, એની ઉપર દયા આવે કે બિચારાને કેટલો ટેન્શન, 33 કરોડ દેવનું સંચાલન કરવાનું. હા હા હા, એ પાછા અસુરો હુમલો ન કરે બીજી તરફથી એનું ધ્યાન ઇન્દ્ર ઉપર, આને દયા આવે. આમ છે હાવ નિષ્પૃહ. કયો એક પ્રસંગ આવે છે, બગદાલવ્ય ઋષિ તે ઇન્દ્રદેવ આવ્યા પૃથ્વી ઉપર વિચરણમાં કે લાવે ઋષિના દર્શન કરીએ. ઋષિના દર્શન કરવા અહીંયા હાથ ગાંઠવાળા બેઠેલા ની મસ્તીમાં ભજન કરે. પ્રણામ કર્યા કે બાપુ એ પછી ઝૂંપડી નહીં, આ બાપુ ઝૂંપડી રાખતા હતા, ઓલા ઝૂંપડી નહીં એક પૂળો રાખે, ઘાસનો પૂળો. તો કે હવે તમે આવા મોટા સંત સિદ્ધ તેમ જરાક આશ્રમ વ્યવસ્થિત બનાવતા હો, પૂળો કેમ રાખો છો? બગદાલવ્ય ઋષિ કે થોડુંક જીવવું ને હું નકામ ટેન્શન રાખવું, લે થોડું જીવવું ને હું ઝૂંપડી બાંધવી, થોડું જીવવું હું આશ્રમ બાંધવો. એટલે કેટલું આમ તમે કેટલાક સમયના આ તમારી છાતીમાં અડધી છાતી વાળ દેખાય ને અડધી છાતી વાળ વગરની, એનું કારણ એ છે કે આ દેવોના રાજા ઇન્દ્ર, સત્સંગી જીવનમાં લખ્યું છે, રાજા મૃત્યુ પામે ને એટલે સૂતક આવે સ્નાનનું. રાજા અત્યારે સમજ્યા તો કોઈ પણ એટલે આપણે નાવું પડે જે રાજા હોય સત્તા ઉપર. એટલે ઇન્દ્રદેવ જ્યારે એક ઇન્દ્ર મરે, એક ઇન્દ્ર કેટલું જીવે? કાલે કહ્યું હતું 71 ચોકડી, 71 ને 4 ગુણો એટલા યુગ. ત્યારે અમારે હુતક આવે, એમની પ્રજા કહેવાય. એટલે એક છાતીનો વાળ તોડીને મૂકી દો એટલે આ બાજુનો ભાગ ખાલી થઈ ગયો. થોડુંક જીવવું, શું કહે છે? થોડું જીવવું હું આશ્રમ બાંધવો.
એને થોડું કે તમે વિચાર તો કરો કેવા નિષ્પૃહી. અને આપણે તો 70 વર્ષે જો કોઈક આપે ને, હા 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 70 વર્ષે કેટલા એના અંદર એક ઋષિકેશમાં આશ્રમ કર્યો, એક હરિદ્વારમાં કરીએ, અયોધ્યામાં એક કરીએ, 4 ધામમાં 4. અને આ નિષ્પૃહી બોલો. થોડું જીવવું ને જાજી પંચાત, પણ એ સમજાય એ મંડી પડ્યા. અને બાકી તો હમ કહેતે હે આપ ચુનતે હે, આવું છે. જીવનમાં ઉતરી જાય, સમજણ દઢ થઈ જાય તો જનકની જેમ કરોડોનો વહીવટ કરે પણ અંદર કઈ ન પહે. એ પાછું ખરું હો, નહીં તે ભાડે રહેતો હોય તોય હલવાય. અને ઓલાને આ સમજણ દઢ થઈ ગઈ અને અબજોનો વહીવટ કરે તો એને કાંઈ ન થાય. મુક્ત ભજન મેં મસ્ત હૈ. ગોપાલ ભગત ને ખ્યાલ હશે, બનારસમાં કાશીમાં એક કરપાત્રીજી મહારાજ થયા. આ તો 1965માં એ હતા. એટલે વચ્ચે ગાયોનું આંદોલન ચાલેલું એ વખતે, ત્યારે એમાં આગેવાન હતા. નામ કરપાત્રી એટલે પડેલું કરપાત્રને ઉદર જોડી. આવા નિષ્પૃહી, આમાં લખ્યું ને હાથ ગાંઠ કોપીને જેવા મોટા વિદ્વાન આગેવાન, આખા ભારતમાં આગેવાન, સાધુ સમાજમાં ગૃહસ્થમાં, પણ ખાવાનું હાથમાં જ. કરપાત્ર એટલે એનું નામ તો બીજું હતું પણ નામ પડી ગયું કરપાત્રીજી મહારાજ. આટલા નિષ્પૃહ. એ એકવાર વૃંદાવન આવ્યા, બહુ મોટું નામ, એટલે બહુ બધા સાધુ સંન્યાસી ગૃહસ્થો દર્શન કરવા આવે ને, એટલે કે અહીંયા કોઈ કરોડપતિ છે, મારે એને મળવું છે. આપણી જેવા કે ઓલા આ બાવાજી ખરા લાગે, આ બાપુને આશ્રમ બનાવવો લાગે વૃંદાવનમાં, હે તો જ પૂછે ને અહીંયા કોઈ કરોડપતિ માણસ છે? હવે એની મસ્તીમાં બોલે, આપણે પૈસા કોને સમજીએ? ડોલરને, ગાંધી બાપુનો સિક્કો હોય, ફોટો હોય અને મુક્તાનંદ સ્વામી કોને સમજે? રે શ્યામ તમે. ઈ આ વાત કરે, પણ એટલે જ બોલે અહીં કોઈ કરોડપતિ છે, મારે એને મળવું છે. એમાં એક પંચેલો એ કે આ બાપુ બોલે છે જુદું અને સમજે છે જુદું. એ કે હા હાલો લઈ જાઓ. ત્યારે બીજાને એમ થયું બાપુનો આશ્રમ કરવો છે, અને લઈ ગયા તે આમ દૂર સુધી, ચારેક ઝાડવા ને આમ તૂટેલી ઝૂંપડી ને એમાં એક બેઠેલા, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. એ કે કરપાત્રીજી મહારાજ, આ કરોડપતિ માણસ છે, આ સાધુ કરોડપતિ છે, વર્ષોથી તો હું એને ઓળખું છું, એટલા એને જપ કર્યા છે. વર્ષોથી આખો દિવસ બસ મધુકરી માગી આવે. અમારે એમનામ ચાલુ હોત ને તો મારા ટેન્શન નહોતું, અડધો દી તો એમનામ જ જાય છે. એક હોય 5 હોય તો ભિક્ષાન દેહી કરીને પૂરું, હાલો અડધો કલાકમાં જય સ્વામિનારાયણ. તમારે જેવું જ છે અમારે. એટલે પણ જાતે કરીએ ને પવિત્ર આહાર એટલે હારી રહે મગજની, એટલો ફાયદો થાય. ઓલું તો ગમે ને ભિક્ષા માગવાની ને, પણ ભિક્ષાને પછી શાસ્ત્રમાં પવિત્ર લખી, એમાં પછી કાંઈ દોષ ન લાગે, ઋણય ન સડે એવું લખ્યું સત્સંગી જીવનમાં. પહેલાં જે સંતો ભિક્ષા માગતા, જોડીનું અન્ન એ પોતાનું મહેનતનું કહેવાય, એટલે એને ઋણ ન ચડે. બાકી તો હરિચરિત્રામૃત સાગરમાં એવું લખ્યું છે, બહુ સદગુરુ અહીં બેહો, કાલપા બેહો, કમર દુખે છે તો બેસી જાઓ. આ ઉંમરવાળા માટે ખુરશી હોય, બીજાને નહીં. એટલે ક્યાં આવ્યા? આવું છે બધું. હા, સાગરમાં લખ્યું છે
કે કાચી રસોઈ સંતો જમાવો તો પછી માળા ફેરવવી, પાકી જમો તો પછા માળા ફેરવવી. એ જેની રસોઈ ને જેનું પેટમાં ગયું હોય એના ખાતે લખાય. એથી વધારે ફેરવો તો પછી પોતાના ખાતામાં. અને જવાબદારી વાળી પછા માળા ક્યાં ફેરવીએ કે તો એની જવાબદારી હોય ને, કોઈ ઓફિસ સંભાળતા હોય ને, કોઈ ગૌશાળાને, કોઈ ખેતરને, કોઈ પૂજારીને, ભંડારીને, તો એને ટાઈમ મળે નહીં તો એને જે મળવાનું હોય ભગવાનના રાજીપામાં એમાંથી પચાસ માળાનું કપાઈ જાય. બોલો, હવે જે નથી વહીવટ કરતા ભગવાનના મંદિરનો, નથી સેવા કરતા, નથી માળા કરતા, એને શું કરવાનું? એને પછા માળા કાઢવી ક્યાંથી? એને ઉધારમાં જમા થાય, ઉધારમાં, સારી ભાષામાં. હિસાબ તો આપવો જ પડે ને. હે પચપચતા લાડવાન, ગાંઠિયાન, જલેબી જોઈને ખુશ થઈ જાય. પછી પચાસ માળાનું લિસ્ટ એમાં નામ આવી જાય. ચાલો સમજ્યા? આજે રોનિક ભગત સરસ મજાને સારું સારું મીઠાઈને ફરસાણ ખાધું તો પચાસ માળા લખવાની કા ફેરવવાની. સંસારી કા ટુકડાને દો આગળ દંત ભજન કરે તો ઉગરે નૈતર કાઢે અંત. વિશેષ વિવરણ ન કરાય, પ્રોબ્લેમ થાય. તો કરપાત્રીજી મહારાજ એ કે આવા જ કરોડપતિને હું જોતો તો ક્યાંક મળે, ક્યાંક મળે. પગમાં પડી ગયા કે દર્શન થયા. લ્યો, મુક્ત ભજન में મસ્ત હૈ ગિનત ઇન્દ્ર કો રંગ. આવી સાધુને કોઈ કરોડપતિ જઈને કે બાપુ સ્વામીજી આશ્રમ બનાવી દો, હાલાવ. હજી ભજનમાં જ મસ્ત છે એને આશ્રમ સાંભળે જ નહીં. એને તો બસ બગદા લેવીની જેમ કે થોડું જીવન હું નકામ આશ્રમમાં ઘાસનો પૂળો એટલે રાખ્યો કે બહુ તડકો લાગે ને એ સૂર્ય આમ જાય તો આ બાજુ મૂકી દઉં ને એને ટેકે બેસી જાઓ, મળા ફેરવું. આમ સૂર્યનો તડકો આવે તે એક ઘાસનો પૂળો મિલકતમાં. બોલો કેવા કેવા થયા છે. તે પેલો સિકંદર ભારતમાં આવ્યા ને ત્યારે એને પૂછેલું, ત્યાંનો રાજાને ભાઈબંધ બનાવ્યો તો અફઘાનિસ્તાનનું પેલું, અફઘાનિસ્તાનનું શું છે મોટું શહેર, ગાંધાર. ગાંધાર નરેશને. એટલે કે અહીંયા કોઈ એવા મહાપુરુષ હોય ને તો મારે દર્શન કરવું, મારા ગુરુએ કહ્યું કે તે લઈ ગયા પહાડીમાં. હા મસ્ત આમ બેઠેલા એક હાવ ખુલ્લા ને હવાનો સમય ને તડકો આવે અને કહ્યું કે આ અમારા ત્રિકાલગ્ન મહાપુરુષ છે. હાવ નિષ્પૃહ છે, એની મસ્તીમાં હોય તો વાત કરે નકર હોઈ દે, નકર ધ્યાન કરીને બેસી દે. એના ઓલા અંગરક્ષકો જઈને કહે દુનિયાના શહેનશાહ આવ્યા તમને મળવા, દાંત કાઢવા. કોણ શહેનશાહ? કે હા જુઓ ધ ગ્રેટ એલેક્ઝાન્ડર. હા હા, હવે આને તો ભગવાનમાં માલ મનાઈ ગયો. આપણે જેવા દોટ મૂકીએ હેલો હાલો હાલો પ્રધાનમંત્રી આવ્યા. પણ હવે તો મસ્ત રામ મુક્ત મસ્ત હૈ ભજન में. शहनशाह एक है ऊपर वाला और कोई नहीं. બોલો આંખ કાઢી સિકંદર કે શાંતિ રાખી, અહીં રાજાથી ન અવાય. ત્યારે સંતે સવાલ કર્યો, બોલો શું પધાર્યા? આશીર્વાદ આપો, હું દુનિયા જીતવા નીકળ્યો છું. અડધો એશિયા ખંડ, અડધો યુરોપ બધું મેં જીતી લીધું, અડધું બાકી છે. તમારા આશીર્વાદ લેવા આવ્યા. તો કે શું કરીશ તું બધું જીતીને? એ કીધું આટલું જીતો, આટલું જીતો, આટલું જીતીશ, પછી હું આરામ કરીશ. ઓલા સાધુ ખડખડાટ હસી ગયા, મૂર્ખના સરદાર, તારે આટલું બધું કરીને પછી આરામ કરવો છે? આવી જા મારી બાજુમાં, બિસ્તર બહત લંબા હૈ, આ પૃથ્વી રૂપી બિસ્તર છે, આવી જા ને અત્યારથી, એ હું કરું છું. બોલો વાત હાસી ને.
હું આટલા બંગલા બનાવું, આટલી ફેક્ટરી થઈ જાય, પછી શાંતિથી ભજન કરીશ અત્યારે કરીને. તને ક્યાં ભગવાન લખાણ કરીને આપી ગયા છે લે 100 વર્ષ સુધી મરવાનો જ નથી, તો બરાબર કે 80 વર્ષ સુધી બરાબર કમાઈને 20 વર્ષ બરાબર ભજન કરીશું, એવી કોઈને ચિઠ્ઠી લખીને આપી ગયા? પણ તોય મમતા મરે નહીં, આનું મારે શું કરવું? સત્સંગ કરવો તો મરી જાય. હે એમ નામ ન મરે. કથા વાર્તાનો યોગ સત્સંગ કરવાથી સમજણ દઢ થાય છે, એને કારણે અહમ અને મમત્વ મરે છે, આશા તૃષ્ણા મરે છે. હિંમત હાલવી જોઈએ ને. એવો જ એક બીજા બાદશાહનો પ્રસંગ આવે અરબસ્તાનમાં. એ નીકળેલો આપણો બાજન શાહ. બાજન શાહને મહારાજે યાદ કર્યો, પછી નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યમાં યાદ કર્યો, અને કીર્તનમાં નિષ્કુળાનંદ સ્વામી યાદ કર્યો. તે એનો જૂનો મિત્ર એ રાજા બાદશાહ એમ છું કે લાવીને નીકળ્યો છું બધે જીતવા, આ મારો ભાઈબંધ ફકીર છે એને મળતો જાઓ. જેમ સિકંદર પેલા સાધુને મળવા આવ્યા એવું જ બેઠેલા નદી કિનારે એ કૂતરો રાખતા. તે ભિક્ષા માગવા જાય, કૂતરો હારો હાર એનો બાદશાહ તો ત્યારનો પાળેલો. પછી તેને વૈરાગ સડી ગયો ને ફકીર બની ગયો, આખો દી અલ્લાહની બંદગી કરે. આવો આવો કે છે જૂની ઓળખાણ. ક્યાં હાલ્યા? 13 તુંબા સહીને આશા પરમ દુઃખમ. નિષ્કળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી નિરાશાની વાત કરી રહ્યા છે. ક્યાં હાલ્યા? 13 તુંબા, અર્થાત એક તુંબડું મૂકે એનું સહીને ચાલે, એની રજકણ ઉડે, એ રજકણો તુંબડામાં ભેગું થાય, એક તુંબડું ભરાઈ જાય, લઈ લેવાનું, બીજું મૂકવાનું. એવા 13 તુંબડા આખા રજકણોથી ભરાઈ જાય ત્યારે બાજંદ શાહનું સૈન્ય પૂરું થાય, ખૂટે. આમ લાઈન માલતું હોય ને, કેટલા હશે વિચારો તુંબડા પાણીના. તમે આટલો મોટો બાદશાહ તો શું કરવા જતો? તો સરહદ વધારવા. આને શું કહેવાય? આશા તૃષ્ણા. ક્યાં હાલ્યા? દુનિયાના દેશો જીતવા જાવ એમ. પછી શું કરીશ? કે પછી આરામ કરીશ. કૂતરાને સામે જોઈને કે देख कुत्ता, दुनिया का सबसे बड़ा 1 नंबर का मूर्ख. बोला बादशाह के तारे आराम करવો છે તો અત્યારે આવી જાય ને મારી બાજુમાં. પણ એમ કઈ છૂટે? એમ હું વાતો કરે મારથી ન છૂટે ને તમે સાંભળો તમારથી ન છૂટે. સમજણ દઢ કરવી જોવે તો બેયને છૂટે. બાકી તો સમજ્યા, જળકમળ વત રહેતા આવડી જાય એને વાંધો નથી. એ તમારે ભલે ને અબજોનો વહીવટ કરે એને બંધન ન થાય, પણ એને સત્સંગ સતત કરવો પડે, નહીંતર ક્યારેક ગાડી પાટા ઉપરથી હેઠે ઉતરી જાય ખબર ન રહે. આવી રીતે વિષયોનું ખંડન થતું હોય, ભગવાનનો મહિમા સમજાતો હોય, એવી કથાનો કાયમ યોગ હોય તો નિષ્ફળ રહી શકાય, તો બંધન ન થાય. પેલા સિંહની વાત છે ને, બકરાને બરાબર આખો દિવસ ખવાડવાનો અને વજન નહીં વધવા દેવાનું. એ તો કેમ બને? દરરોજ લાડવા ખાવાના, દરરોજ મીઠાઈ ખાવાની, અને છતાંય વજન નહીં 500 ગ્રામ વધવું ન જોઈએ. તો શું કરવું પડે? આપણે તો રેસની ગોળી લેવી પડે. દરરોજ દિવેલ પી જાવ, એક વાટકો પડી તો વજન ન વધે. આ જેને શું કહેવાય સંગ્રહણી નામનો રોગ હોય અને એ 2 લીટર દૂધ પીવે કે દરરોજ લાડવા ગાંઠિયા ખાય, એનું વજન વધે? સીધું ફિલ્ટર જ થાય, નીકળી જ જાય.
ક્યાંથી વજન વધે? એટલે રાજાએ અમુક વાર નવરા બેઠા હોય ને અકબર, એટલે આવા તુખા અને બિરબલ એના માટે સ્પેશિયલ રાખેલા. આમ તો બિરબલ બ્રાહ્મણ હતા, પણ આનો સંગ થયો અને પછી વટલાણા ને એમ છે. બાકી બ્રાહ્મણ હતા, પવિત્ર બ્રાહ્મણ ગામડાના. પછી ઇસ્લામ બન્યા, મુસલમાન બન્યા. તો બાદશાહે બિરબલને કહ્યું કે આવી રીતે ખરું? હા કે જહાંપના, લ્યો આ બકરી 1 મહિના સુધી તમને આપું છું, ખવડાવવાનું આખો દિવસ, અને જાડી ન થવી જોઈએ. કાંઈ વાંધો નહીં. અકબરે નોકરને કહ્યું લઈ જા જંગલમાં. જંગલમાં નહીં, એને તો બધા ભાઈ ને બાજરા શું કહેવાય, પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલયમાં સિંહના પાંજરા પાસે આને બાંધવાની અને ખવડાવ્યા કરવાની. સિંહને તેને ટેવ પ્રમાણે ડણક કરે, અને જે ડણક કરે ત્રાડ મારે ને, જેટલું ખવડાવ્યું એ બધું પાછળથી બહાર. સિંહને ભૂખ લાગે ને બકરા સામે જોવે, અને જે પાછળ ટણક મારે. 1 મહિનો થયો તો વજન વધવાને બદલે ઘટી ગયું. બાદશાહ જોવા આવ્યા કે આનું કારણ શું? કારણ હા ભાઈ, સિંહનો સતત ભય, એટલે આખો દી લીંડિયું કર્યા કરે, એટલે વજન ન વધ્યું. એમ ભય, હું જો ગાફલાઈ રાખીશ ને આ વાસના વધશે, મારે જન્મ મરણ આવશે, ધામ નહીં મળે. જો હું ગાફલાઈ રાખીએ તો આમ થાય. એમ સતત મનને બીક બતાવ્યા કરીએ, અથવા તો બીક પહેરી જાય તો બંધન ન થાય. કાંઈક થાય ને એટલે તરત એ જન્મ લેવો પડશે, જો વાસના રાખીએ કદાચ ભૂતી થવું પડશે, એમ અનુસંધાન રહે તો એને બંધન ન થાય. જેમ બકરીનું વજન વધે નહીં, એ જ રીતે આપણે ક્યાંય બંધન થાય નહીં, એ આવડવું જોઈએ. સતત ભાઈ મારા કેમ મનને કેવું, ભગવાન વિના જો બીજું ચિંતન કર્યું છે ને, હા તો તારો વારો છે. તને મળશે નહીં. જમપુરીનો માર ખાતા ખાતા પાર નહીં આવે. મહારાજે વચનામૃતમાં બોલ્યા કે સ્ત્રીનું ચિંતન કરી કરીને તું મરી જાય તો સ્ત્રી તો મળવાની નથી ને, એના બદલામાં જમપરીનો માર ખાવો પડશે, લક્ષરાશિના ફેરા ફરવા પડશે. આવી રીતે મનને ઉપદેશ કરવો એટલે ઓલું બીવે. તો કાં તો આ રીતે જીવન જીવતા આવડી જાય તોય બંધન ન થાય, અને એવું થાય એવું લાગે તો પછી એને છોડવું પડે. સમજણ પડે? આપણે શું કહેવાય, રસાસ્વાદ હોય અને રેસ્ટોરન્ટ ખોલે. હવે એ શું કરે, ગ્રાહક આવી પેલા એ ખાય, પણ એને દુકાની ચલાવવી છે અને રસાસ્વાદે જીતવો છે તો એને સતત અનુસંધાન જોઈએ. જો હું મીઠાઈ ખાય તો જાડો થાય, જાડો થાય તો એટેક આવશે. જો હું મીઠાઈ ખાય તો મને ડાયાબિટીસ થશે, ડાયાબિટીસ થાય તો કેટલાય રોગ બીજા આવશે. એવું સતત જો મનને એ બીક બતાવે તો એ બચાય. એમ સમજણ ન હોય અને એને રસાસ્વાદ જીતવો હોય તો શું કરવું પડે? ધંધો બદલવો પડે. ખ્યાલ આવે? તો એને દુકાન છોડી દેવી પડે. જ્યાં એને રસાસ્વાદનો યોગ ન હોય એવા ધંધા કરવા પડે, એવા સ્થળે રહેવું પડે. આ તો એક તો રસાસ્વાદ હોય અને પાછું 12 મહિના જ્યાં મીઠાઈ ફરસાણ મળે ત્યાં પાછું રહેવાનું. એ કેવી રીતે મેળાવે? એમ જે પંચવિષયના યોગમાં રહે અને છતાંય એને બંધન થાય એવું લાગે તો જ્યાં પંચવિષયનો યોગ નથી એવા સ્થળમાં રહેવું પડે તો મેળાવે. નેતજાય સ્વામિનારાયણ એટલે જ મહારાજે નિયમનું કહ્યું. સત્સંગી જીવન નારાયણ ગીતામાં મહારાજ કે નિયમથી જેટલું પળાય છે એટલું વૈરાગ્યથી પણ પળાતું નથી. શું મહારાજ કે? પછી દૃષ્ટાંત આપ્યું વચનામૃતમાં. મહારાજ કે અંત્ય પ્રકરણનું વચનામૃત છે. આત્મને વિધિ સાધુ ન હોય અને ભલે ગૃહસ્થ હોય તો જેમ
સંતોને નિયમ હોય જાણી જોઈને બેનો હામો જવું નહીં, તો એને પણ ન જવું. અંતનું 32 મહારાજ કે જેને આવી રીતે વિજય મેળવવો છે એના ધર્મમાં ન લખ્યું હોય તોય આ રીતે એને નિયમ પાળવા, નહીતર હોય નહીં, પણ એને એ બધું જીતવું છે એટલે એને આ બધું પાળવું પડે. સમજણ પડે? આમ છે અત્યારે નિયમ, પણ અંત્યપ્રકરણ નિયમ વચનામૃત છે, ખબર છે? આત્મનિવેદ્ય ન હોય તોય એને સ્ત્રીને ન જોયાનો નિયમ રાખવો, કામ પડતું બોલવું, હેઠું જોઈને આઘું રહેવું. જો જનક જેવી સમજણ ન હોય એને આ કંટ્રોલ રાખવો પડે. અમે તો ગૃહસ્થ કહેવાય, આ દાદા કરી મજા, તો બંધનની તૈયારીમાં રહેજે. એટલે એ વચનામૃત મળે જુઓ નથી ને? હા, તો ખાસ એ જોવાનું છે કે કાં તો આપણને જળ કમળવત રહેતા આવડી જાય, વહીવટ કરતા આવડી જાય તો વાંધો નથી. સતત ભય મનને બતાવવો પડે. બકરીએ વજન વધ્યું નહીં ને ખાવાય મળે ને વજન નહીં વધે. જનક રાજા મહેલમાં સુવે, પંચવેસે ઉત્તમ પ્રકારના ભોગવે, છતાંય ઉત્તમ વૈરાગમાં એનું નામ આવે. લે કેમ? સતત સમજણ, સતત ભય, સતત અનુસંધાન મૃત્યુનું. બાજુમાં બેઠા સુખદેવજી મહારાજ અને જનક રાજા જમવા બેઠા. સુખદેવજી મહારાજ તમે જાણો છો 16 વર્ષ પર્યંત એમની માતા વાટિકા દેવીના ઉદરમાં રહ્યા. બહાર જ ન નીકળે. જ્ઞાન થઈ ગયું હતું ને. મૂળ તો પોપટનું ઈંડું શુક. અને મહાદેવે પાર્વતી માતાને એકાંત સ્થળમાં જ લઈ ગયા, ખાસ ઉપદેશ દેવા, બ્રહ્મ જ્ઞાન દેવા. કયું સ્થળ એ? અમરનાથ. અમરનાથની ગુફાનો ઇતિહાસ જ આ છે. લોકો જાય છે ને અમરનાથ, ઘણા જાય છે, ખબર હોય તો. પેલા આતંકવાદીઓ બહુ મારતા, હવે હવે વ્યવસ્થા બધી મોદી સાહેબે હારી કરી. તો અમરનાથની જે ગુફા છે ત્યાં પાર્વતી માતાને મહાદેવજીએ જ્ઞાન આપ્યું. એટલે માતાજી હઠ કરેલી કૈલાસમાં, તો કે અહીં નહીં, તો બધા બહુ આમાં તો પાત્ર જોઈએ, હાલો કે ત્યાં લઈ ગયા. પછી મહાદેવે ડમરું વગાડ્યું, એટલે જેટલા સજીવ પક્ષીઓ પ્રાણીઓ બધા એ ડમરાના અવાજથી ભાગ્યા. એટલું જોરદાર ડમરું વાગ્યું. પણ ઈંડાને તો સજીવય નહીં, નિર્જીવય નહીં. એટલે એ સમયે એક પોપટીનું ઈંડું ત્યાં માળો કરેલો એ સમયના, કારણ કે હિમાલય વિસ્તારમાં પશુ પ્રાણીઓ તો છે જ, એને એ રીતનો જન્મ, એટલે એને એ જીવીએ કે ઠંડીમાં. મહાદેવે બ્રહ્મજ્ઞાન દેવાનું શરૂ કર્યું ને માતાજી થોડી વાર સાંભળીને ઊંઘ આવવા મળી. આપણને કથામાં આવે એમ. માતાજી મેળ્યા ચોલા ખાવા, અને મહાદેવ તો આંખો મીચે ને શરૂ જ કર્યું બ્રહ્મજ્ઞાન. એ જ સમયે ઈંડું ફૂટ્યું, એનો ટાઈમ પૂરો થયો, બચ્ચું નીકળ્યું બહાર પોપટનું, અને એ સાંભળ્યું શબ્દો ગયા. હવે ભગવાન મહાદેવના શબ્દો કાનમાં ગયા એટલે એને બ્રહ્મજ્ઞાન થવા માંડ્યું. મહાદેવે કહેલું તમે હોકારો ભણજો. હું કહું ને તો હા, આપણે કે અરે હરે હરે હરે, હું કામ ઊંઘ આવતી હોય ઉડી જાય. એટલે મહારાજ હરે હરે બહુ કરાવતા. ઘણા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, સ્વામિનારાયણ એટલે સમજી જાય. હા, શુક પોપટનું બચ્ચું જવાબ આપવા માંડ્યું, હરે હરે. મહાદેવજીને છું કે આ પાર્વતીનો અવાજ નથી, આ કોણ જવાબ આપે? આંખો ખોલી તો માતાજી હિંચકા ખાય, અને આમ જોયું મારું એ આ ત્રિયંચયોની આને બ્રહ્મજ્ઞાન હોતા છે, અને આ તો એક પ્રકારે ચોરી કરીને મારું જ્ઞાન લઈ લીધું. મહાદેવને ગુસ્સો ચડ્યો ને એક હળી હતી ને જવા દીધી. પાછળ ઓલાને
બ્રહ્મ જ્ઞાન થઈ ગયું તો સિદ્ધ દિશા પ્રાપ્ત થઈ ગઈ. એ ને કે ભાઈ તો કેટલું એ ઉડી જ ન કે બચ્ચું ઉડી કે હજી તો જન્મ્યું છે. પણ તે કાળજ્ઞ પ્રાપ્ત થઈ ગયું, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું, સિદ્ધ દશા આવી ગઈ. સીધું જ પવનના વેગે દોડે, ઉડે. મહાદેવનું પાછળ પેલી હળી, પછી થાક્યું. ત્યાં વ્યાસ ભગવાનના ધર્મપત્ની વાટિકા દેવી પાણી ભરવા પીવા માટે આવેલા. તે એમ કરતા હતા, એના ખોબામાં પાણીમાં આવી ગયું, મોઢાથી અંદર વહી ગયું. આ વિજ્ઞાનનું ન હાલે આમાં હો. તમે કહો મોઢામાંથી જાય પછી કેવી રીતે જન્મ થાય? અધ્યાત્મ માર્ગ આખો અલગ છે. હે પેલા આત્માનંદ સ્વામી, રામાનંદ સ્વામીના ગુરુ, મોટા આત્માનંદ સ્વામી, એના ચેલા વિઠલાનંદ બ્રાહ્મણ. વિઠલાનંદને નાનો એવો છોકરો ધાવણો, હજી તો 6 મહિનાનો થયેલો, અને ઘરવાળે મૃત્યુ થયું. ગુરુ પાસે આવ્યા, સ્વામી મારે ઘરવાળે એનું મૃત્યુ થયું, એની તો મને કાંઈ બહુ ચિંતા નથી, હવે એકલા ભગવાન ભજશું, તમારી સેવા કરશું. પણ આ 6 મહિનાનો છોકરો છે, હવે એ ખાવે શીખે ને માનું દૂધ પીવા જોઈએ, મારે કરવું શું? સ્વામી કે તું દવાડજે. આવા વિજ્ઞાન બાર. અરે ગુરુ મશ્કરી કરો માં, મશ્કરી નહીં કરતો. અહીં આવી નજીક પાસે બોલાવીને છાતી ઉપર હાથ ફેર્યો, સ્તન નીકળ્યા, લે દવાડીએ. અરે પણ આ તો ઉલટાનું મશ્કરી કરે લોકો. એ કે જ્યાં સુધી રોટલા ખાવા નહીં શીખે ને ત્યાં સુધી તારે દૂધ આવશે ને સ્તન રહેશે. જ્યારે તારો આ છોકરો ખાવા શીખશે તે વહી જાહે. બોલો, થોડોક મોટો છો ને અનાજ ખાવાનું ચાલુ કર્યો એટલે પાછા વિઠલાનંદને હતાયો અને ઓ છાતી થઈ ગઈ, દૂધ વહી ગયું. પછી ગુરુ પાસે આવીને કે આવા છોકરો હું હવે અમે 2 જ છીએ, અમારે કાંઈ સંસારમાં પડવું નથી, આને તમારી જેવા મહાપુરુષ હારે રહેશે વૈરાગ થઈ જાય. બેયને સાધુ કરો. બિન દીક્ષા આપી. વિઠ્ઠલ ભગતનું નામ વિઠલાનંદ પાડ્યું, છોકરાનું નામ બાળાનંદ પાડ્યું. લ્યો, એ 2 હગા બાપ દીકરો. આમ ગુરુભાઈ બાળાનંદ ને વિઠલાનંદ. કોકને એવું કરવું હોય તો કામમાં આવે. આમ ઘરવાળા ધામમાં ગયા હોય ને છોકરો નાનો હોય તો એ ઉપડ્યા કોઈ સાધુ ભેગા. હા, અંતનું 26મું તમારા ગૃહસ્થ માટે બહુ ઉપયોગી છે, એટલે જરા નજર કરીએ આમાં શું કે છે. ભગવાનનો મહિમા નિશ્ચય. જે આત્મનિવેદી ન હોય તો પણ આ જોઈએ. ના ના, આ છે એ પણ બીજી રીતે છે. આ એ જ છે એ ટાઈપ, પણ ઓલા શબ્દો એ છે કે આત્મનિવેદી સાધુનો ધર્મ ન હોય તો સ્ત્રીને ન જોયાનો નિયમ રાખે, જેને ઇન્દ્રિયો જીતવી છે એ. એવું છે. જ્યાં તમારે જો અંદર કાંઈ દાખલ ન કરવું હોય તો પછી સંતોની જેમ દ્રષ્ટિ કાબૂમાં રાખવી પડે. ધનુષ્ય માત્ર આ તો મારા બેટા સભામાં બેહે ને ત્યારે ભગત થઈને બેસી જાય. આપણે એમ લાગે આખો દી ધ્યાન જ કરે, આંખું ખોલતા જ નથી. અમુક આપણે એમ લાગે ધ્યાન કરવા બેઠા. અરે આંખ્યું બંધ કરવાની બજારમાં, સકલ વકલ જોવાની ટેવ હોય ન્યા. અહીંયા આંખ્યું ખોલી રાખો ને, ખુલ્લું રાખશો, આ બાજુ આંખ ખુલ્લી રાખશો સાધુનું દર્શન થાય, આ બાજુ આંખ ખુલ્લી રાખીને જોઈશો તો હરિભક્તોનું દર્શન થાય, ઉલટાનો જીવ બળ્યો થાય. અહીંયા આંખ્યું મી છે અને ત્યાં પાછું એક કોઈ બોર્ડ ખાલી ન મૂકે. બજારમાં નીકળે કયું ફિલ્મનું બોર્ડ, કયું એડવર્ટાઇઝનું, ફલાનું. બોલો, લુગડા વગીરના ફોટા હોય એડમાં, એ પાછું પ્રેમથી જોવે. આંખ્યું ન્યા બંધ કરવાની જરૂર છે. ન્યા ધનુષ્ય માત્ર એનો. ત્યાં તો તમારે બહાર નીકળે એટલે ધર્મ નિયમ મંદિરની અંદર, દરવાજાની અંદર બહાર
અમે ગૃહસ્થ છીએ, તમારે સ્વામીને શું વળી? ખરેખર ક્યાં દ્રષ્ટિ કાબૂમાં રાખવાની? અહીં રાખવાની? અહીંયા તો સારું પાપ બળે એવા સંતો, એવા પાર્ષદ, એવા હરિભક્તોના દર્શન થાય તો. માટે એને કુટેવ કહેવાય. કથામાં આંખ્યું વિશે બેહો ને એને કુટેવ કહેવાય. કથામાં તો આમ જ્યારે કોઈ દર્શન કરાય, ફલાણા ભગત આવા ધર્મવાળા બહુ છે, ફલાણા ભગત આ ભક્તિવાળા બહુ છે, ફલાણા સ્વામી આહા એને તો બહુ નિયમ છે, ફલાણા સ્વામી આટલી માળા ફેરવે. બધામાં અલગ અલગ ગુણ હોય, એ લઈ લેવાનો, જીવ બળિયો થઈ જાય. તો કથામાં આંખ્યું મીચવાની, અને કથાને આરતી પૂરી થાય ને બજારમાં જઈએ એટલે જાય સ્વામી નારાયણ. એક કોઈ બોર્ડ ખાલી નહીં મૂકવાનું, કોઈ બૈરાને ખાલી નહીં મૂકવાનું. બૈરાઓ પુરુષને ખાલી ન મૂકે, જોઈએ જ લેવાના, ભરી દેવાનું ગળા સુધી. આવી સમજણવાળા છે ઘણા. ત્યારે મહારાજ કહે છે આત્મનિવેદ્ય સાધુ, સંતોને સ્ત્રીઓને જોવાનો નિયમ હોય, અર્થાત નહીં જોવાનો. એવી રીતે ન હોય તોય પણ દ્રષ્ટિ કાબુમાં રાખે, ધનુષ્ય માત્ર એના. અમારા ધર્મમાં એવું લખ્યું, એક ધનુષ જેટલું જ હાલવું જોઈને, એટલે ભટકાય નહીં કોઈને. 4 હાથ, એક ધનુષ એટલે 4 હાથ. સત્સંગી જીવન કયો. અમે પછી બજારમાં જ્યારે કોઈ સકલ વકલ જોયા કરીએ તો અમે માનસી પૂજા કરીએ, ત્યારે અમને જે દેખાય જોયું એ બધું અંદર ઉતરે. તમે હોય તમને દેખાય. માટે ખાલી જેને થવું છે, ધુહા કાઢવા બધા 51નું ટોળું ધુહા છે, ધુહા. તો ધુહા કાઢેલો માણસ સુઈ જાય, શાંતિથી ઊંઘ આવે, અને ધુહા ભરાઈ ગયા હોય બાજરાના, અને એ હુવે આખી રાત ખંજોળ આવે, પણ એને ઊંઘ ન આવે. એમ અંતઃશત્રુ મનન તમને જ્યાં સુધી હેરાન કરશો ત્યાં સુધી શાંતિથી મૂર્તિનું સુખ નહીં આવે, માનસી પૂજાનું સુખ નહીં આવે. 1 + 1 = 2 આમ જ છે, સમજ્યા? કાં તો દુહાને દાખલ થવા દેવા નહીં, અને દુહા આવી ગયા હોય કુસંગે કરીને, જુવાનીના વેગે કરીને, ભાઈબંધ એવા મળી ગયા હોય, વાતાવરણ એવું હોય, તો એ દુહાને કાઢવા કથા વાર્તાના માધ્યમે સમજણ દઢ કરીને, અને નવા દુહા નાખવા નહીં, નહીતર પાછો પ્રોબ્લેમ. એના માટે એક ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ જશે. સ્વામી કે 5 હોલ વાળી એક મશક, ગમે એટલું પાણી નાખ્યા કરે શું થાય? નીકળે. ચામડાની મશક આવતી પહેલાં પાણી ભરવાનું, એનું ઉપરથી બંધ કરી દે, પણ 5 હોલ હોય તે ઉપરથી પાણી ભર્યા કરે, 5 દંદુડા નીકળ્યા કરે, પાણી ભરાય. એમ આ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ 5 આ દેહરૂપી મશક, આમાં ભગવાન સંભાળ્યા કરી પેલા 5 હોલ રાખ્યા છે ને, તે જય સ્વામિનારાયણ. માટે મુમુક્ષના હિતની, મુમુક્ષના કામની આ વાત છે, સમજ્યા? બીપર પાડી જ દેવાના. ડિમ્પલ કરે ને, લાઈટ સામે 2 ટ્રકવાળા ડીપર પાડે ને તો આગળ અજવાળું રહે, સામે ન જાય. એક સ્વિચ દબાવે ને એટલે આમ હોય ને આમ થઈ જાય, ખબર ને? પણ 2 આમ રાખે તો ઓલો કે હું ડીપર ન પાડું, હું ન પાડું, સમજાઈ જાય, અને એક્સિડન્ટ થાય. એમ આપણે આંખોના ડીપર વારંવાર પાડી દેવાના. ખાલી રસ્તો હોય ને જોવું પડે, ગાડી હાંકતા જોવું પડે ને, જરાક જોઈ લેવાનું, પાછું ડીપર પાડી દેવાનું, પાછું એમ. આખી જિંદગી લડાઈ લેવી પડશે. આ તો ભાઈ સમજ્યા, પાયલોટ થવું હોય ને કંઈ 2 મહિના 15 દિવસ થોડું હાલે. સાયકલ શીખવું હોય તો અઠવાડિયું ધ્યાન રાખે, સાયકલ આવડી જાય. પણ જેને વિમાન ચલાવવું છે, જેને ફાઇટર ચલાવવું, તો એને કાંઈ 2 મહિનાની ટ્રેનિંગમાં કંઈક મેળાવે, એને તો કેટલો સમય જાય. એમ આપણે આ ડાભોળિયા બધા કાઢવા છે તો 6 મહિના ડીપર પાડીએ ને પછી છૂટે નહીં, એવું ન હાલે. મરીએ ત્યાં સુધી ચાલુ જ રાખવાનું. એટલે બોલો, અંદર જે ભર્યા છે જન્માંતરના ડાભોળિયા, એ બધા સમજને કરીને કથાના માધ્યમે કાઢવા, નવા નાખવા નહીં, હાવ ચોખા. અને પછી જો 5 મિનિટ ધ્યાન કર્યું હોય ને તો એમ થાય કે ઓહો 5 કલાક કર્યું, એવું સુખ આવે.
અને ઓલો 5 કલાક આંખ્યું વેચીને બેસી ગયો હોય પણ ડાભોળિયા કાઢ્યા નથી તો એ ઘાટ સંકલ્પમાં જઈને 5 કલાક પૂરી થઈ જાય. અખતરો કરજો ક્યારે ખબર પડે કેટલા ડાભોળિયા હેરાન કરે છે. ખાલી 10 જ મિનિટ બેસજો ને આમ ધ્યાનમાં શાંતિથી માનસી કરવા, ખબર પડશે. ભાજના ડાભોળિયા આવ્યા કરશે. શાંતિથી મૂર્તિનું સુખ લેવું હોય તો આ બધું કરવું પડે ભાઈ. પૈસા કમાવા હાટો કેટલો લોકો કરે છે. 25 લાખ રૂપિયા આપીને 2 નંબરમાં વિદેશ જાય અને એમાંય જો આર્મીવાળા સરહદ ઉપર સીધો ગોળી મારે મરી હતી ને જાય. હોડકામાં નાના હોડકામાં બેહીને ખાડીમાંથી બીજે જવાનું, ખાનગીમાં જવાનું ને તોય સહન કરે. મારું કહેવાનું, એક હરિભગત ઉત્તર ગુજરાતના 2 વર્ષે અમેરિકા પહોંચ્યા. કેટલા વર્ષે? આપણે વિમાનમાં બેસીએ તો મુંબઈથી 18 કલાક પહેલાં, હવે તો 12 કલાકનું નીકળ્યું ને. મુંબઈથી ન્યુયોર્ક 12 કલાકે પહોંચાડી દે, ફાસ્ટ નીકળ્યું છે. પણ હું જ્યારે જતો વિદેશ ત્યારે અહીંથી 10 કલાક લંડન થતા ને 10 ત્યાંથી 8, 18 કલાકે અમેરિકા પહોંચે. પણ આ ભાઈ 2 વર્ષે કેટલું વજન ઘટી ગયું. અઠવાડિયું ક્યાંક પડ્યું રહેવાનું, પાછું નાના વડકામાં જવાનું, પાછું થોડુંક જંગલ આવે, આહા મચ્છર ડાહ જંગલી પ્રાણીઓનો ત્રાસ બધું સહન કરીને 2 વર્ષે અમેરિકા પહોંચ્યું. કે બહુ દુઃખ પડ્યું પણ કે પહોંચી ગયો ને. બસ એનામાંથી મારે ને તમારે શીખવાનું છે. એનો લક્ષ્ય શું હતું? અમેરિકા પહોંચવું, ડોલર કમાવા. આ લક્ષ્ય. એને કારણે 2 વર્ષ સુધી સતત એને દુઃખ સહન કર્યા, ભૂખ તરસ સહન કરી. એમ આપણે પંચવેશે સામે યુદ્ધ લડીએ પ્રથમના 70માં વચનામૃત પ્રમાણે. કેમ? અમારે બસ જન્મવું નથી, મરવું નથી, કાગડા કૂતરા ગધેડા દેવ દાનવ માનવ કાંઈ થવું જ નથી. અમારે તો મહારાજ પાસે પહોંચવું છે, મહારાજ પાસે રહેવું છે, ધામમાં રહેવું છે ને ધામીની સેવા કરવી છે. આ લક્ષ્ય હું અને તમે જો નક્કી કરીશું તો ઓલાને 2 વર્ષ દુઃખ સહન કર્યું તો આનંદ પહોંચી ગયો. એમ આખી જિંદગી આપણે સંયમ રાખવા પડે. આંખ ઉપર સંયમ, કાન ઉપર સંયમ, જીભ ઉપર સંયમ, એક શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ, આ પંચ જ્ઞાનેન્દ્રિય ઉપર સંયમ આખી જિંદગી રાખવો પડે. અને એ પ્રાપ્તિ થાય ને તો હાવ આપણા માટે હેલું કહેવાય. પણ એ લાંબુ વિચારીએ તો ને. ગુણાતીતાનંદ સ્વામી કે આ વારાવાળો જાગે, ઘંટવાળો જાગે. પહેલાં અત્યારે જે ટાવરમાં ઓટોમેટિક થાય ને એમ પહેલાં રાતવાળા નોકરી કરે ને, આપણે રાત પાળી દો ને એ બધા કરે, આખી રાત જાગે જ છે ને. ઉઈ જતા તો એ જાણે. પણ કલાકે ને કલાકે ઘંટ વગાડવાનું. એટલે સ્વામી કે ઘંટવાળા જાગે. પછી વારા હોય અમુકને રાત પાળી એ જાગે. પણ એકાદશી 12 વાગ્યા સુધી સ્વામી કે જાગરણ કરવું હોય ને આ પ્રોબ્લેમ થાય. જો આપણું ક્રિકેટ આવતી હોય તો વિદેશમાં ક્રિકેટ રમાતી હોય ને અહીંયા રાત હોય ને દિવસ હોય, જાગે કે નહીં? ક્રિકેટ રશિયા આખી રાત જાગે હો. પણ એને કીધું કે 12 વાગ્યા સુધી સભા મંડપમાં જાગરણ રાખ્યું છે, આવે. સ્વામી સવારે જોબ પર જવાનું, તમે નવરા કે સવારે કે દિવસે સુઈ લ્યો, અમારે જોબ કરવાની. તે ક્રિકેટ જોતો તો ત્યાં તાર નોકરી નહોતું જતું થવાનું. હે, તું ઉજાગરો કરીને ક્રિકેટ રાતે જોતો હતો તે તારે સવારે નોકરી જવાનું હતું કે નહીં? હા, એ જવાનું હતું. થોડોક એડજસ્ટ કરી નાખીએ ટાઈમ આડાવડો લે. પણ અધ્યાત્મ માર્ગમાં ટાઈમ કાઢવો હોય તો સવારે જોબ પર જવાનું. એટલે સ્વામી કે જીવમાં નકળી નાગડદાઈ જ ભરી છે. ભગવાન તો ભજવા જ નથી. સ્વામી કે લોઠાએ કરીને ભગવાન ભજાવીએ છીએ ત્યારે આ જીવ ભગવાન ભજે એમ છે. અને આપણે નજરે જોઈએ છીએ, અનુભવીએ છીએ. બોલો, આ આપણા લખણ છે ગયા જન્મના ભેગા કરેલા. અને જે શાંતિથી ભગવાન ભજે છે એને ગયા જન્મનું એની લડાઈ લીધી છે અને મનને કેળવી દીધું છે. સૂક્ષ્મ દેહ તો હારે જ જવાનું જ્યાં જઈને, અક્ષરધામ સિવાય. એટલે આ વખતે નહીં બધું કરીએ તો ફરીને માણસનો દેહ ઠાકોરજી આપશે ત્યારે કરવું પડશે. ત્યારે નહીં કરી પછીના દેહમાં ભગવાનના ભગત થયા છે એટલે લક્ષરાશીમાં જવાનું નથી. એ તો 100% છે. કાગડા કૂચા ગધડાઈ થવાનું નથી.
પણ આ મેં જે સંયમ નિયમ રાખવાનો કોઈ ડાભળિયા કાઢવાની વાત કરી મુક્તાનંદ સ્વામીએ, એ કાઢવા તો પડશે. પુરુષાર્થ શરૂ રાખશું તો ભગવાનની કૃપા થશે. એટલે તમારે આવું બધો યોગ હોય તો જનક જેવી સમજણ કરો, નહીતર આઘાર્યો. નાગને પકડવાનો પ્રેક્ટિસ નથી. સાંભળો, આપણો જ્યાં હાલવાનો રસ્તો છે ત્યાં નાગને રહેવાના પેલા શું કહેવાય, દર તો ખરું, રાફડા. નાગને રહેવાના રાફડા છે. આપણે હાલવાનો રસ્તો છે. આપણી પાસે યાર ઉતારવાનો મંત્ર નથી, એને પકડવાની સ્ટીક નથી. આ પકડનારા ખબર છે ને, ગમે એવો મોટો ને આમ કરીને પકડી લે, પ્રેક્ટિસ. પણ એ કાંઈ નથી. નાગે ડંખ માર્યો હોય તો જ્યારે ઉતારવાનો મંત્ર નથી, પકડવાની પ્રેક્ટિસ, તો શું કરવું પડે? રસ્તો બદલી નાખવો પડે. સમજણ પડે? રસ્તો બદલી નાખવો પડે, નહીતર નાગ ડંખ મારે જીવ ના જાય. ઓલા કોક પકડતા હોય, સ્પેશિયલ હોય એના ઓલા જીવ દયાવાળા, એ પકડીને પછી મૂકી આવે. એમ પછી આપણા જેવા ડાપણ કરે કે ઓલા પોસડું પકડીને આમ કરી નાખ્યું હતું, લ આપણે કાંઈ ફોન કરવો નથી એને, આપણે પકડી લઈ તો શું થાય? જીવ ના જાય. એમ જનક રાજા કરોડોનો વહીવટ કરતા હતા, રાજા હતા. એમ આપણે કરીએ એટલે હલવાય, ઉલટાનો બંધાય. હે તો આપણને નથી આવડતું તો રાફડા બાજુ જવાય નહીં, રસ્તો બદલી નખાય, આઘું રહેવાય, નાગને ભાળીએ ને આઘું વહી જવાય. કેમ? આપણી પાસે પ્રેક્ટિસ નથી પકડવાની, નથી મંત્ર આવડતા. બસ એવું જ આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે કે મારે તમારે ખબર છે કે આપણે જનક જેમ નથી રહી શકીએ, તો પછી પાંચેય જ્ઞાનેન્દ્રિયોને સંયમમાં રાખો, ભગવાનની આજ્ઞામાં વર્તાવીએ. ન જોવાનું જોઈએ નહીં, ન ખાવાનું ખાઈએ નહીં, ન ઊંઘવાનું ઊંઘીએ નહીં, એક ન ખાવાનું, 5 ઇન્દ્રિયોનો સંયમ રાખીએ અને ભગવાનનું ભજન કરીએ તો આ ડાભોળિયા જાહે અને પછી શાંતિથી જીવતાય શાંતિ, અક્ષરધામનું સુખ આવશે, આયુષ પૂરી થાય અને ઠાકોરજી લેવા આવશે ને અક્ષરધામમાં હાય મુક્તાનંદ સ્વામીની, ગોપાળાનંદ સ્વામીની પ્રથમ હરોળમાં બેહાડી દે. માટે આ ડાભોળિયા કાઢવાના આપણે સવ્ય પ્રયત્ન કરવા. પ્રથમના 70માં પ્રમાણે ભગવાન અંતકાળે લેવા આવશે, આશીર્વાદ આપશે અને ચોખ્ખા કરી દેશે. પણ લડાઈ ચાલુ રાખશું તો આ શરત છે. લ્યો, હરે કૃષ્ણ મહારાજની જય. રેપદેમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. હે વડતાલ ધામની જય. દરેક સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. આવો ગોપાલ ભગત ઋષિકેશથી મહંત પધાર્યા છે. અરે એટલા દીકરા રામજીભાઈ આવો. રામજીભાઈ જો અમેરિકા છોડીને આવતા રહ્યા ભારતમાં. આપણા વાળા 50 લાખ આપીને વિદેશ જાય છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામી